દેવગઢ પારિયા તાલુકાના ઝાપડિયા ગામમાં ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય સભ્ય સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દેવગઢ પારિયા તાલુકાના ઝાપડિયા ગામના હનુમાનજી મંદિર ખાતે સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં પાર્ટીના કાર્યકરોને સંગઠન સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ પાર્ટીના મૂલ્યો અને લક્ષ્યોને વધુ સારી રીતે સમજી શકે। આ પ્રસંગે અંદાજિત ₹223 કરોડના વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી હતી અને તેમના વર્ક ઓર્ડર પર જારી કરવામાં આવ્યા હતા। આ વિકાસ કાર્યોમાં માર્ગોનું નિર્માણ, પાણી પુરવઠા સુવિધાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે, જે સ્થાનિક નાગરિકોના જીવન સ્તરને ઉન્નત બનાવવામાં મદદરૂપ થશે। સંમેલનમાં ઉપસ્થિત નેતાઓએ ભાજપના 46 વર્ષના સફરના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને પાર્ટીના વિકાસમાં કાર્યકરોના યોગદાનને વખાણ્યું। તેમણે જણાવ્યું કે પાર્ટીની સફળતાના પાયામાં કાર્યકરોની મહેનત અને સમર્પણ છે અને ભવિષ્યમાં પણ આ રીતે કાર્ય ચાલુ રાખવાની જરૂર છે। આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાની સાથે 7 વિકાસ કામોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે દેવગઢ પારિયા તાલુકાના નાગરિકોના કલ્યાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। 134 દેવગઢ પારિયા મત વિસ્તારના સક્રિય સભ્ય કાર્યકર્તાનું સંમેલન સાથે દેવગઢ બારિયા તાલુકા પંચાયત અન્ય યોજનાઓનો વિવિધ યોજનાઓ રાજ્ય સરકારની, જિલ્લાની, તાલુકાની એના પણ વર્ક ઓર્ડર આપવા માટેનો સંયુક્ત કાર્યક્રમ હતો। એ પ્રસંગે અમારી વચ્ચે ગુજરાત પ્રદેશમાંથી ભૂષણભાઈ ભટ્ટજી, પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ ખાડિયાના મહામંત્રી શ્રી જેમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો, સાથે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના અમારા દાહોદ જિલ્લાના ત્રીજી વારના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોર, સમગ્ર તાલુકાના બંને તાલુકાના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચ મિત્રો અને સમગ્ર વિસ્તારના બંનેના દેવગઢ બારિયા હોય, ધાનપુર હોય કે શહેર હોય, બધા જ આજે કાર્યક્રમની હાજરીની અંદર અમે કાર્યક્રમ કર્યો છે। આવનારા દિવસોની અંદર સંગઠનનો કાર્યકર્તા પૂરી તાકાતથી કામ કરે અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે અને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે નેતૃત્વ અને વિઝન છે વિકસિત ભારત, એના સંકલ્પને સાકાર કરવા માટે બંને નેતાઓએ એની વાત કરી છે અને દેવગઢ બારિયા મત વિસ્તારના આજે ખૂબ મોટી સંખ્યાના કામો, 225 કરોડ રૂપિયાના કામો, એના કૂવા છે, એના રસ્તા છે, અનેક કામો માટેના આજના ખેડૂતોને હાથે હાથ એનો લાભ લાભાર્થીઓને આપીને આવનારા દિવસોની અંદર દેવગઢ બારિયાનો સામૂહિક વિકાસ થાય એના માટેના પણ આજે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, કાગળ કામ કરી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ હું આભાર માનું કે તેઓએ મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ફાળવીને ગામડાનો વિકાસ થાય, મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડા સમૃદ્ધ બને એના માટેનો મિત્રો આજનો કાર્યક્રમ હતો। થેન્ક યુ।